અત્યારની લેટેસ્ટ ન્યૂઝ તમને આપી રહ્યો છું। પાકિસ્તાનના 6 શહેર નહીં, પાકિસ્તાનના 16 શહેર તબાહ થઈ ગયા છે અને પાકિસ્તાનનો સૌથી મોટો કરાચી પોર્ટ પૂરી તરીકેથી ધ્વસ્ત થઈ ગયો છે। અત્યારે નેસ્ત નાબૂદ થઈ ગયું છે પાકિસ્તાન, ઘૂંટણીએ પડ્યું છે પાકિસ્તાન। પાકિસ્તાનમાં તખ્તા પલટ થઈ ગયો, પાકિસ્તાનના જનરલને હટાવી દેવાયા। પાકિસ્તાન દરેક જગ્યા પર ભીખ માગી રહ્યું છે, રહેમની ભીખ માગી રહ્યું છે। આ હાલત પાકિસ્તાનની ભારતે માત્ર 2 કલાકમાં કરી દીધી છે અને હજુ તો બાકી હે, પિક્ચર અભી બાકી હે। આજે સવારે, આવતીકાલે સવારે પાકિસ્તાનનો સૂર્યોદય નહીં, પાકિસ્તાનનો સૂર્યાસ્તના શોર્ટ્સ તમને સમય બતાવીશું। અત્યારે જે તસવીરો અમારે પાસે આવી છે એ તસવીરો જોઈને રૂવાડા ઊભા થઈ જાય કે આપણી જાંબાજ ભારતીય સેનાએ એમની શું હાલત કરી છે। આ તસવીરો તમે જોઈ લો અને સવારની રાહ જુઓ, જ્યારે તમને ખબર પડશે કે એક હતું પાકિસ્તાન અને એક નહીં 16 શહેર હતા પાકિસ્તાનના જે અત્યારે કબ્રિસ્તાન બની ગયા છે। આ ભારતનો વળતો જવાબ છે, આ ભારતનો પ્રચંડ પ્રહાર છે અને આજ પાકિસ્તાને જે હિમાકત કરી આ ઇતિહાસમાં દર્જ થઈ ગઈ છે। આજની રાત ભારતના સાથે સમગ્ર વિશ્વ છે અને પાકિસ્તાનના સાથે અત્યારે કોઈ નથી। પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે, હાર સ્વીકારી લીધી છે વિકાસ, પણ ત્યાં પાકિસ્તાન ઉપર ભરોસો નહીં થાય। બીજી અગત્યની વાત હું તમને કહેવા માંગુ છું કે પાકિસ્તાનમાં BLA જબરદસ્ત અટેક કરી રહ્યો છે। પાકિસ્તાનની પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન ધ્વસ્ત કરી દીધી। પાકિસ્તાનના દરેક એરપોર્ટને બહાર બ્લાસ્ટ થઈ રહ્યા છે। પાકિસ્તાનના પેશાવરમાં ઠેર ઠેર બ્લાસ્ટ થઈ રહ્યા છે। બલુચિસ્તાન લિબરેશન આર્મી અને પશ્તુન આ બધા લોકોએ ભેગા થઈને પાકિસ્તાનના 4 ટુકડા કરવાની રણનીતિ તૈયાર કરી દીધી છે। એક બાજુ ભારતનો વળતો પ્રહાર, બીજી બાજુ બલુચિસ્તાનનો બળવો અને ત્રીજી બાજુ ખૈબર પખ્તુનવા પાકિસ્તાનથી અલગ થવાની તૈયારી કરી રહ્યું છે। આ પરિસ્થિતિ ભારતે પાકિસ્તાનને કરી દીધી છે। 1971 પાકિસ્તાનના 2 ભાગ થઈ ગયા અને આ 2025માં પાકિસ્તાનના 4 ભાગ થવાની તૈયારી છે। આ તમે જોઈ લેજો। પાકિસ્તાને અત્યાર સુધી જેટલા બી અટેક કરવાની ભારત ઉપર કોશિશ કરી બધા નાકામ થયા છે। ભારતના સીમામાં આવે એટલા પહેલા પાકિસ્તાનના દરેક ડ્રોન, દરેક હવાઈ હુમલાને આપણે નેસ્ત નાબૂદ કરી દીધા છે। હવામાં આપણા એર ડિફેન્સ સિસ્ટમે ઉડાડી દીધા છે અને સૌથી મહત્વની વાત કે પાકિસ્તાનના 2 પાયલટને જિંદા પકડ્યા છે। પાકિસ્તાનના 2 વિમાનોને આપણે ઉડાડી દીધા છે। માફ કરજો, પાકિસ્તાનના 3 વિમાનોને આપણે ઉડાડી દીધા છે, JF-17 અને JF-16। F-16 આ વિમાનને આપણે તોડી પડાયા છે। એના સાથે સાથે અગત્યની વાત હું તમને કહી દઉં કે ગુજરાતના જેટલી બી જગ્યાઓ ઉપર બ્લેકઆઉટ થયું, ગુજરાતમાં દરેક જગ્યા ઉપર સીમાવર્તી સ્થળો પર હાઈ એલર્ટ છે। લોકો સાવચેત રાખી રહ્યા છે, સુરક્ષિત છે અને ગુજરાતમાં સરકરી, ભુજ, સુઈગામ ત્યાં જેટલા બી ડ્રોન દેખાયા હતા ને બધા હવામાં ઉડાડી દીધા છે। જેસલમેરમાં જેટલા ડ્રોન દેખાયા બધા હવામાં ઉડાડી દીધા છે। પૂરી તરીકેથી ભારત સુરક્ષિત છે, સતર્ક છે, સાવચેતીના સાથે રહી રહ્યું છે અને વહીવટી તંત્ર બી અલર્ટ છે। કોઈ બી પરિસ્થિતિમાં ભારત એનેથી સ્વીકારી શકે છે, કોઈ બી પરિસ્થિતિમાં ભારત લડી શકે છે। આ પરિસ્થિતિ ભારતની છે અને પાકિસ્તાન પૂરી તરીકેથી તબાહ થઈ ગયું છે। વિકાસ બિલકુલ, પાકિસ્તાન તબાહ થયું છે કારણ કે એણે ભારત સાથે ભટકાવવાનો એ પ્રયત્ન કર્યો।